જય શ્રી કૃષ્ણ. જય પૂરણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની દેરાણી જેઠાણીની વાર્તા. એક ગામમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. તેનો રાઘવ અને મોરાર નામે બે દીકરા હતા. તેમાં રાઘવ મોટો અને મોરાર નાનો હતો. ખેડૂત બંને દીકરાઓને પરણાવી દીધા હતા. છોકરાઓમાં મા બાપના સંસ્કાર પડે છે, આડોશ પાડોશના સંસ્કાર પડે છે. ખેડૂત અને તેની પત્ની અભણ પરંતુ સંસ્કારી હતા, તેથી સંતાનો પણ સંસ્કારી બન્યા હતા. જ્યારે તેમની વહુઓ જે દેરાણી જેઠાણી થતી હતી તે ક્યારેય ઝઘડી પડતી હતી. જ્યાં સુધી ઘરમાં પારકીજણીઓ આવી હોતી નથી ત્યાં સુધી ઘરમાં શાંતિ રહે છે, અને જ્યારે પારકો માણસ ઘરમાં આવે છે ત્યારે રોજ ટકટક ચાલુ થઈ જાય છે. એક દિવસ ખેડૂતની તબિયત બગડી. તેને લાગ્યું કે હવે હું ફાની દુનિયામાં ઘણી બે ઘડીનો મહેમાન છું. તેથી મોટા છોકરાને બોલાવી પોતાની માયા મૂડીની તેમજ દેવા લેણાની સમજ પાડી. આમ ઘરની બધીએ લગામ તેના હાથમાં સોંપી તેઓ સ્વર્ગવાસી થયા. થોડા દિવસો તો શોકને લીધે ઘરમાં શાંત વાતાવરણ રહ્યું, પણ ધીમે ધીમે મોટા છોકરાની વહુનો મિજાજ બગડતો ગયો, કારણ કે તેના પતિના હાથમાં ઘરનો બધો વહીવટ આવ્યો હતો. જાણે બધી મિલકત પોતાની માલિકીની હોય તેમ દિયર અને દેરાણી ઉપર હુકમ ચલાવવા લાગી. નાની વાતને મોટું સ્વરૂપ આપી તે અવારનવાર દેરાણીને દબડાવતી અને કહેવાના વહેણ કહેતી. ઉપરાંત ન ખપનું કામ કાઢી દેરાણી પાસે ગધા વેતરું કરાવતી. નાનો ભાઈ ઘણો ભલો હતો. તે ભાભીના કડવા વેણ મીઠા ગણી લેતો. તેની પત્નીને પણ ખરાબ ન દેખાય તે માટે જેઠાણી કહે તે સાંભળી લેતી હતી. કદી પણ તેનું વચન ઉથાપતી ન હતી. આ ઘરનું બધું વેતરું દેરાણી કૂટતી હતી તો પણ તે સુખે રોટલો ખાતી નહીં. જમવા ટાણે જેઠાણીના જીભ કાતરની માફક ચાલવા લાગતી, તો પણ એ કંઈ જવાબ આપતી ન હતી. તે સમજતી હતી કે જો જેઠાણી સાથે સવાલ જવાબ કરવા જઈશ તો ઘરનું વાતાવરણ બધું બગડતું જશે. તેથી સમજીને તે મૂંગી રહેતી હતી. બાપની બધી મિલકતનો વહીવટ મોટા ભાઈના હાથમાં હતો અને નાનો ભાઈને તેના ઉપર વિશ્વાસ હતો. તે સમજતો હતો કે જ્યારે ત્યારે પણ મને અડધો ભાગ મળવાનો જ છે. આમ ને આમ સમય પસાર થવા લાગ્યો અને નાનો ભાઈ જંજાળી બની ગયો. તેને વસ્તાર વધતો ગયો તેમ તેમ તેની ભાભીનો કચવાટ વધતો ગયો. જાણે બધું પોતાનું જ વરી જતું ન હોય તેમ તે બબડાટ કરવા લાગતી. અને સંતાનોને તેને એક છોકરી હતી, જ્યારે દેરાણીને તો 2 છોકરા અને 2 છોકરી હતી. અત્યાર સુધી બંને ભાઈઓમાં એવા સંપ હતા કે લોકો તેમના વખાણ કરતા હતા. પરંતુ દિવસે દિવસે મોટા ભાઈની વહુએ બળાપો કરવા માંડ્યો એટલે મોટા ભાઈનું મન ઊંચું થતું ગયું. પત્નીએ તેના મનમાં એવું વિષ રેડવા માંડ્યું હતું કે ધીમે ધીમે નાના ભાઈના પ્રત્યે તેની લાગણી ઓછી થતી જાય. સંપથી જ સંસાર શોભે છે, સંપથી જ કુટુંબમાં શાંતિ રહે છે, સંપથી જ કુટુંબની ઇજ્જત જળવાઈ રહે છે. પરંતુ કુસુમ પેદા થાય છે એટલે ઘરનો મોભો તૂટી જાય છે. ભલા નાના ભાઈના મનમાં એવું કંઈ ન હતું. તે તો બધું સહન કરી લેતો અને કદી પણ એવું વેણ ન ઉચ્ચારતો કે ભાઈ ભાભીને ખોટું લાગે. જેઠાણીને હવે એવી જબરી બની ગઈ હતી કે દિયર દેરાણી પાસે ઘરનું મોટાભાગનું કામ કરાવતી અને તેમના છોકરાઓ પાસે પણ વેટ કરાવતી, કારણ કે ઘરનું રાજ તેને મળ્યું હતું. એક વેળા મોટા ભાઈની છોકરી અને નાના ભાઈના છોકરા વચ્ચે નજીવી બાબતમાં તકરાર થઈ. તેમાં છોકરીનું ઉપરાણું લઈ જેઠાણીએ તેના પતિને એવું આડું સમજાવ્યું કે આજે સાંજે તેણે નાના ભાઈને બોલાવીને ઘરમાં જુદા રહેવાનો હુકમ કર્યો. નાના ભાઈએ મોટા ભાઈને ઘણો સમજાવ્યો કે ભાઈ, ભેગા છીએ તો જ બાપની આબરૂ રહેવાની છે. છૂટા પડી જઈશું તો નાત જાતમાંથી આપણું નાક કપાઈ જશે. ભાઈએ 2 હાથ વગર તાળી પડતી નથી. 5 આંગળી વડે પહોંચ્યા રળિયામણો લાગે છે. સંપ ત્યાં જંપ છે, છતાં આપને ન ગમતું હોય તો અમે જુદા રહીએ. મારા ભાગમાં જે કાંઈ આવતું હોય તે મને આપો એટલે પાછળથી આપણને કંઈ કચવાટ રહે નહીં. વળી બાપા પાસે શું હતું કે શું નહીં તેની મને કાંઈ ખબર નથી. શરૂઆતથી જ તમે તેમાં રસ લેતા આવ્યા છો અને બધું સંભાળી લીધું છે, તો તમે જે આપો તે લઈને રસ્તે પડો. ડોસો તો સ્થાવર જગમ ઘણી મિલકત મૂકી ગયા હતા. તેમાં સ્થાવર મિલકતની વહેંચણી કરતી વખતે વચમાં મોટા ભાઈની વહુ બોલી ઉઠી, દિયરજી, તમારા બાપ થોડા ઘરેણાં અને થોડીક રોકડ મૂકતા ગયા હતા, તે બધું તમારા વસ્તારને ખવડાવવામાં ખર્ચાઈ ગયું. જ્યારે સ્થાવર મિલકત આ એક ઘર ખેતર છે, તેમાંથી ઘર અમે રાખીએ છીએ અને ખેતર તમને સોંપીએ છીએ. ખેતરની જે કંઈ ઉપજ થાય તે તમારી. આ સાંભળી નાનો ભાઈ ડઘાઈ જ ગયો. તેણે ધાર્યું હતું કે 5,000 રૂપિયા રોકડા તેમજ દાગીના ભાગમાં આવશે, પરંતુ ભાભીએ કહ્યું એ બધા તમારા વસ્તારને ખવડાવવામાં ખર્ચાઈ ગયા, એટલે તે કાંઈ બોલ્યો નહીં. તેની પત્ની જેઠાણીના હરામખોરી સમજી ગઈ હતી, પરંતુ કજિયાનું મોં કાળું સમજી તે ચૂપ રહી હતી અને બધું ભગવાન ઉપર છોડ્યું હતું. બીજે દિવસે નાના ભાઈ અને તેની પત્નીએ ભાગમાં આવેલા ગાદલા, ગોદડા, વાસણ કૂસણા, પાટલા, માજોડ તથા પરચૂણ, ઘરવખરી બધો સામાન ગાડામાં ભરાવી તેમાં છોકરાઓને બેસાડી દીધા અને પોતાના ઘરને છેલ્લા રામ રામ કહી તેઓ ભાગમાં આવેલા ખેતરમાં રહેવા ચાલ્યા ગયા. ખેતરમાં એક મોટી ઓરડી આવેલી હતી, તેમાં તેઓ જઈને વસ્યા. નાના ભાઈએ જિંદગીમાં ખેડ કરેલી નહીં, તેથી તેને શરૂઆતમાં બહુ જ તકલીફ પડી.
એવામાં તેના પાડોશી ખેતરવાળાએ પૂરતો સાથ આપ્યો. તેના પર દયા લાવીને તેને બધી જાતની મદદ આપવા માંડી. તેથી નાના ભાઈનું ગુજરાન ચાલવા લાગ્યું. હવે તો તેને ખેડ કરતાં આવડી ગયું હતું. વળી વરસાદ પણ સારો સોના જેવો વરસ્યો હતો. તેથી સારો પાક થવાથી આશાએ તેનામાં કાંઈક હિંમત આવી અને દર વર્ષે જો આવો મલપક પાક ઉતરે તો થોડા જ વર્ષોમાં પોતે પૈસાદાર થઈ જાય તેવી આશા બંધાઈ. આથી બંને પતિ પત્ની બધુંએ દુઃખ ભૂલીને સુખરૂપ જીવન કરવા લાગ્યા. એક વર્ષે આસો મહિનામાં અધિક માસ આવ્યો. આ વેળાએ ખેતર પાકથી ભરપૂર હતું. પાક તૈયાર થઈ ગયો હતો, માત્ર લણી લેવાની આળસ હતી. જો સમયસર લણી લેવામાં આવે તો ધાન્યના ઢગલા થઈ જાય તેમ હતા. એ માટે નાના ભાઈએ વિચાર જ કરી રહ્યો હતો ત્યાં તેની પત્નીએ કહ્યું, આપણે આ વખતે પુરુષોત્તમ મહિનો નાહવો છે ને, બની શકે તેટલું ધર્મ ધ્યાન કરવું છે. માટે 1 મહિનો ખેતરનું કામ થોભાવી રાખો, જેથી બળદિયાને પણ આરામ મળશે. ધર્મના કામમાં ઢીલ ન હોય. બંને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવા માંડ્યું. ખેતરથી થોડે દૂર નદી હતી. ત્યાં બંને પતિ પત્ની સવારે વહેલા ઉઠીને નાહવા જતા, કાઠાકોરની વાર્તા સાંભળતા, યથાશક્તિ દાન કરતા અને દેવદર્શન કરી ઘેર આવીને એકટાણું કરતા. હાલમાં ખેતરનું કામ થોભાવી દેવામાં આવ્યું હતું. તો પણ અવારનવાર નાનો ભાઈ ખેતરની તપાસ કરી આવતો, કારણ કે ખેતર પાકથી લચી ગયું હતું. કોઈ હરામખોર પાક લણી લે તો પોતાની બધીએ મહેનત એળે જાય. આ કારણથી રોજ રાતના તે જાગતો અને ચારો બાજુ ખેતરની ચોકી કરતો. હવે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિને એક દિવસ આડો હતો. રાતના નાનો ભાઈ ખેતરની આસપાસ ફરતો હતો, ભજન ગાતો હતો અને પાકનું ધ્યાન રાખતો હતો. હવે થોડા દિવસોમાં પાક લણાઈ જશે અને ખેતરમાં ધાન્યના ઢગલા થશે એ આશાએ તે બહુ જ આનંદિત હતો. પરંતુ માનવી ધારે છે શું અને થાય છે શું? ક્યારેક ધારેલો બની જાય છે અને ક્યારેક ધારણા ધૂળમાં મળી જાય છે. એ રાતના કોઈ રાજાના લશ્કરે આવીને નાના ભાઈના ખેતર આગળ પડાવ નાખ્યો. ઘોડે સવારે સૈનિકોએ ઘોડા છૂટા મૂકી દીધા. એ ઘોડાઓએ નાના ભાઈના ખેતરમાં જવા માંડ્યું. ત્યારે નાના ભાઈ ગભરાઈ ગયો અને તેને લાગ્યું કે હવે માલની માટી થઈ જશે. બધોય પાક ઘોડા સાફ કરી નાખશે. આથી તે લશ્કરને સેનાપતિ પાસે જઈને 2 હાથ જોડી અને કરગરીને કહેવા લાગ્યો, બાપુ, આમ ગરીબના તો કોઈ વિચાર કરો. વરસ દહાડો કાળી મજૂરી કરી ખેડ કરીએ છીએ અને મહેનતના પ્રતાપે પ્રભુ કૃપાએ સારો પાક તૈયાર થયો છે. તેને ઘોડાઓ ખાઈ જશે, આખું ખેતર મેદાન કરી નાખશે. માટે કૃપા કરીને તમારા ઘોડાઓ પાછા વાળી લ્યો. આ સાંભળી સેનાપતિ ઉલટો ગુસ્સે થયો. તે બીજા રાજ્યમાં લડાઈ કરી લૂંટ ચલાવી થાકીને પાછો ફર્યો હતો અને વિજયના ઉન્માદમાં તે એવો તો અભિમાની બની ગયો હતો કે તેણે નાના ભાઈના કહેવા ઉપર ધ્યાન આપ્યું નહીં. ઉલટું તેને દખલગીરી કરવા બદલ પકડીને એક ઝાડ સાથે મુશ્કેરાટ ટાટ બાંધી દીધો. તેણે બહુ કાલાવાલા કર્યા, બહુ કરગર્યો, પણ અહીં તેનું કોણ સાંભળે તેમ હતું. બીજી બાજુએ ખેતરમાં છૂટેલા ઘોડાઓએ દોડાદોડ કરીને આખા ખેતરને ખેદાન મેદાન કરી દીધું. ખવાય તેટલું ખાધું અને બાકીનું બગાડ્યું. લશ્કરીના સેનાપતિએ બધું નજરે નિહાળ્યું, પણ તેને રૂવાળું ફરક્યું નહીં. જ્યારે ઝાડ સાથે બાંધેલા નાના ભાઈના જીવ તો બધી પાયમાલી જોઈ કડીએ કપાઈ જતો હતો. સવાર પડતાં પહેલાં લશ્કર આગળ રવાના થયું. હજુ એ નાનો ભાઈ બંદીવાન હાલતમાં જ હતો. ખેતરની દુર્દશા તેનાથી જોઈ જતી ન હતી. તેની પત્ની બિચારી ઊંઘતી હશે, તેથી તેને રાતના બનાવની ક્યાંથી ખબર હોય. પરંતુ સવાર પડતાં તે જાગી અને પોતાના પતિને રોજની જેમ પથારીમાં સૂતેલો ન જોતાં તે બેબાક કાળી બની અને આમ તેમ તપાસ કરવા લાગી. તો આખું ખેતર બરબાદ થઈ ગયું હતું અને એક ઝાડ સાથે પોતાના પતિને બાંધેલા હતા. તેણે દોડીને પતિને બંધન છોડી નાખ્યા. બધી વાત સાંભળી તેની આંખથી શ્રાવણ ભાદરવા વરસવા લાગ્યા. પ્રભુના ભક્તને આવું દુઃખ પડે તે તેના માન્યમાં આવતું નહોતું. તેથી તે હાથ જોડી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી કહેવા લાગી, હે ભગવાન, જગતના તમારા વ્રતનો મહિમા બહુ જ ગવાય છે. કહે છે કે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનારનું આદિ વ્યાધિને ઉપાધિ દૂર થાય છે અને મનવાંછિત સુખ મળે છે. તો પ્રભુ, તમારો મહિમા ક્યાં ગયો? ભગવાને પ્રાર્થના કરી. નાના ભાઈની પત્ની આમ તેમ જોવા લાગી તો ખેતરમાં છૂટાછવાયા ઝગમગતા હીરા મોતી વેરાયેલા દેખાયા. આથી નાનો ભાઈ અને તેની પત્ની હર્ષ ગેલા થઈ ગયા અને તેને પુરુષોત્તમ પ્રભુની પ્રસાદી માની વીણીને ઘેર લઈ ગયા. એ હીરા મોતી લશ્કર સેનાપતિના હતા. તેના ગળામાં રહેલા હીરા મોતીની કંઠ તૂટી ગયા હતા. તેની તેને ખબર રહી ન હતી. આમ અજાણપણે તેણે ખેતરમાં થયેલા નુકસાન કરતાં અધિક બદલો વાળી આપ્યો હતો. હવે નાના ભાઈની દશા પલટાઈ ગઈ. હીરા મોતી વેચતા તે પુષ્કળ પૈસા મળ્યા. તેમાંથી ખેતરો ખરીદી, ખેતીવાડી વિકસાવી. તેથી થોડા જ વર્ષોમાં તે સુખી થઈ ગયો અને તેના મોટા ભાઈ કરતાં તેની જાહો જલાલી વધી ગઈ. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બંને પતિ પત્ની ભાવથી પુરુષોત્તમ મહિનો નાહતા અને પુણ્યદાન કરતા. તેથી અંતે તેમના વૈકુંઠમાં વાસ થયો. આજ નહીં કરશું કાલ, સમય હાથથી જાય. ધર્મ કાર્યમાં ઢીલ કરે તે પૂરો પછતાય. પુરુષોત્તમ માસનું વ્રત સુખ શાંતિ આપે છે. બોલો પૂરણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.